જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન આજે. ગુડ મોર્નિંગ ચાને શરૂઆત આજે હું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી પર અહીંયા નજર કરવા વાત કરીશ. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ સાથે અહીંયા કવરેજ તેમને શરૂ કરતું જોવા મળી રહ્યું છે. લક્ષ્યાંક અહીંયા તેમને ₹3,500 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રોફિટ ગ્રોથ માટે સારી સ્થિતિમાં આ કાઉન્ટર તેમને ખાસ લાગી રહ્યું છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે એક્ટિવ ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ખાસ કરીને અલ્ટરનેટિવમાં એક મજબૂત લીડરશિપ તરીકે આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે કે આ શેરનો એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને ઇક્વિટી એક્સ ETF શેર્સ જે છે તેમાં પણ લગભગ 63% સુધીના એક વધવાની એટલે કે ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નેટ ઓપરેટિંગ આવક CAGR છે તે પણ લગભગ અહીંયા 22% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને કંપનીના PMS અને AIF આવકમાં પણ એક મજબૂત ગ્રોથની અપેક્ષા તેમના તરફથી જોવા મળી રહી છે. એટલે આ કારણથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું પેટીએમ પર. પેટીએમને લઈને ખાસ કરીને RBI તરફથી તો થોડોક ઝટકો લાગ્યો હતો, પરંતુ જેફરીઝ તરફથી અહીંયા ખરીદારીની સલાહ છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹1450 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે RBI દ્વારા PIDF સ્કીમને રોલ ઓવર કરવામાં નથી આવી. એક નેગેટિવ અહીંયા એક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે એપિટા અનુમાન જેને કારણે કરીને 8 થી 14% સુધી અહીંયા ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે કોર બિઝનેસમાં, ત્યાં એક મજબૂત ટ્રેક્શન જે છે તેમને યથાવત લાગી રહ્યું છે. આ કારણસર તેમને અહીંયા બાય રેટિંગ જે છે તેમને યથાવત રાખ્યા છે. અને છેલ્લે નજર કરશું અદાની ગ્રીન પર. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે, બંને જ અહીંયા વિપરીત છે. જેફરીઝ તરફથી આપણે ખરીદારીની સલાહ સાથે અહીંયા લક્ષ્યાંક ઘટતા જોવા મળી રહ્યા છે અને તેમને ₹1260 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3માં કંપનીના એપિટાસ જે છે અનુમાન કરતાં નીચે રહ્યા છે, જેનું સૌથી મોટું રીઝન એ છે કે ઉત્પાદનમાં જે કાપ કર્યો છે અને વિન્ડ યુટિલાઇઝેશન જે ઓછું થયું છે તેની ઇફેક્ટ જે છે તે એપિટાના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. પરંતુ FY26માં એપિટા અનુમાન જે છે તેમાં પણ એક 7%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા જોવા મળ્યું છે જનરેશનને કારણે કરીને વાર્ષિક આવક ગ્રોથ જે છે તે લગભગ 19% અહીંયા જોવા મળી રહી છે અને કંપનીની જે કેપેસિટી એડિશન જે છે તે અહીંયા મજબૂત છે અને અપસાઇડ રિસ્ક અહીંયા ક્યાંક ને ક્યાંક યથાવત લાગી રહ્યું છે. પરંતુ ખાસ કરીને એડિશન કેપેસિટી જે વધી છે જેને કારણે કરીને અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર બર્નસ્ટેન્ડર નજર કરશું, અહીંયા તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹864 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રેકોર્ડ કેપેસિટી એડિશન સાથે એક મજબૂત પ્રદર્શન કંપનીનું યથાવત જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી નેગેટિવ ફેક્ટર એ છે કે કંપનીના ગ્રીડ ઉપલબ્ધતા છે ત્યાં એક ભારે અસર ખાસ કરીને ઉત્પાદન કાપને કારણે કરીને જોવા મળી રહી છે અને લો વિન્ડ PLFથી અહીંયા દબાણ અહીંયા વધુને વધુ વધતું જોવા મળી શકે છે. અને ખાસ કરીને આ જે ગ્રીડની જે સમસ્યા જે છે એને કારણે કરીને આ ક્ષેત્ર માટે માળખાકીય રીતે ખૂબ જ પડકારજનક જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી 3 બ્રોકરેજ રૂપિયા છે તેને પર જ આજે ખાસ નજર રાખવાની રહેશે. જી તૃપ્તિ, આભાર આપનો આ બધા સ્ટોક્સ પર માહિતી માટે. તો આના પર ખાસ એક નજર રાખીશું. પરંતુ